મિત્રો આ મોતનો ગોળો છે, મતલબમાં એવું થાય છે અત્યારે. પણ તું વચ્ચે ચાલ સીધો. વાર ભલે લાગે, થોડાક ધીમે ધીમે ચાલો. હાલો તો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારો આજે એક ધમાકેદાર વિડીયોની અંદર. અમે આજ આવી ગયા છીએ ડોળીએ અને અહીંથી આપણે જવાનું છે ખોડિયારમાં. જ્યાં બેકડે ખોડિયારમાં છે ત્યાં આપણે આવ્યા છીએ લગભગ કલાક થઈ ગઈ છે, પણ હજી આપણો જ્યાં મજબૂર છે ત્યાં હાલે એમ નથી. એટલે ઘડીક થોડી વાર મજબાવાળા બાઈકે થોડી વાર ખમો, એટલે અમે થોડીક વાર અડધી કલાકની વેઇટ કરીએ છીએ. અને આ બધા નાતા હતા અત્યાર સુધી. તો આ વિડીયો ધમાકેદાર અને જોરદાર બનવાનો છે મિત્રો, તો બન્યા રહેજો વિડીયોમાં. હા તો ફાઇનલી મિત્રો આપણા મજબાવાળા ભાઈ આવી ગયા છે ને એ જાય છે પોતાનો મજબો લેવા. આપણે ફૂલ તૈયારીમાં છીએ. હવે 5 મિનિટમાં આપણે અહીંથી નીકળશું, તો બન્યા રહેજો વિડીયોની અંદર. તો ફાઇનલી મિત્રો આપણા મજબાવાળા ભાઈને પોતાના મજબામાં વહી ગયા છે ટ્યુબ દ્વારા, અને હવે ત્યાં સ્ટાર્ટ કરે છે બધું. આપણે અહીંયા કાંઠે ઊભા છીએ આપણા મિત્રો, અને ઓલા પણ થોડાક માણસો છે, એ બધાને ખોડિયારમાં જ જવાનું છે. તો હવે અહીંયા મજબો આવે ને આપણે રાહે જઈએ, આવે એટલે બેસીને ભાગીએ. આપણો મજબો આવી જશે. સુજા આ ફોન લેવો જોઈશે ભાઈ બે. જોરદાર એક્સપિરિયન્સ છે મિત્રો. નહીં બોલા હતા પાછું આવશે મિત્રો. આપણે તો ફાઇનલી મિત્રો આપણે આ કાંઠે આવી ગયા છીએ, ત્યાં આપણે જવાનું છે. મજબો જો આપણો જાય છે, મજબો આપણને ઉતારીને હવે વહી ગયો છે. હવે જાય છે આપણે ખોડિયાર ભાઈ. અહીંથી હાલીને જવાનું છે, બહુ દૂર પછી ઘણું આગળ છે. તો બન્યા રહેજો વિડીયોની અંદર, મજા આવશે. જુઓ આપણી પાછળ પાણી
અને આપણે જવાનું છે ઓલી સાઈડ, પણ ત્યાં અત્યારે જોવાય એમ નથી, મતલબ પાણી છે ફૂલ જોરદાર ભરેલું. આ એનો નજારો તમે અંદર જવાનું શરૂઆત કરી દીધી છે, કારણ કે પાણી ક્યારે ખાલી થાય એનું કંઈ નક્કી નથી. હા તો ફાઇનલી મિત્રો આપણે તૈયાર થઈ ગયા છીએ અને હવે જાય છે એટલું પાણી છે છતાંય, કારણ કે હવે અહીંયા રોકાવામાં કાંઈ આપણો ફાયદો છે નહીં, જવું પડશે. હવે હિંમત કરી અને સ્ટાર્ટ કરી દી. જય માં ભગવતી ચામુંડા, જય માં ઘોડિયા, રક્ષા કરજે. મિત્રો હા મોતનો ગોળો છે, મતલબ એવું થાય છે અત્યારે. મિત્રો એવી તકલીફમાં આવી ગયા, કઈ કહેવાય એમ નથી. અને બધી પાલટી આમ જો દરિયાની વચ્ચે હલવાની છે. દોરી ઉધી પોગવાનું છે, દોરી ઉધી પોગી ગયા એટલે પૂરું. પાણી એટલું છે ને, મારી હાલત ત્યારે તમે જે પણ આવો અમને ખાલી અમને એટલું કહેવાનું છે, પાણી હોય ને ત્યારે નહીં આવતા ભાઈ. ફોન પણ પલળી ગયો છે. હાલો ફાઇનલી દોરી આવી ગઈ. નહીં હવે કઈ ટેન્શન નથી, મોજા તો એટલા બધા આવે છે, પણ અહીંયા હલાય એવું છે, મતલબ આપણે હવે દોરી પકડી નીરાતે હાલ્યા જાય છે. હવે કઈ ટેન્શન નથી. એ ભાઈ થોડીક તકલીફ જેવું આવે ને કહેજો. એ ભાવા આની બાજુમાં ચાલો આવો, દોરી નડી અડી શું ચાલે રે. હા તો ફાઇનલી મિત્રો આપણે આ પાણીને પસાર કરીને આ કાંઠે આવી ગયા છીએ, અને તમે સાચું નહીં માનો, જીવ બધાના તાળવે ચોંટી ગયા હતા. બહુ તકલીફ પડી, કારણ કે આ પાણી એક બાજુ આમથી આમ ખેંચે ને આમથી આમ ખેંચે, એમાં આવી ગયા હતા થોડાક. ચાલો તો હવે જઈએ છીએ આપણે બીજા બેકડે, બન્યા રહેજો વિડીયોમાં. આવી રીતે ત્યાં બધું છે, હાર્ડ છે. અહીંયા રામાપીર બાપા છે, દેખાડી દઈએ તમને. જય રામાપીર બાપા. જૂના ડોળિયા એમ લખેલું છે અહીંયા, એટલે મતલબમાં જૂનું ગામ હશે પહેલાં, વર્ષો પહેલાંનું, એટલે અહીંયા દાદા છે, ડોળિયા છે. હા તો આપણે અહીંયા હનુમાન દાદા પણ છે આપણે, જુઓ તમે. જય બજરંગબલી દાદા. ભૂલ ચૂકતી હોય તો માફ કરજો, એ રક્ષા કરજો દાદા. હા તો ફાઇનલી મિત્રો આપણે બે ટાપુ પસાર કરી લીધા છે, અને આવી ગયા છીએ મેન ટાપુ ઉપર.
તમે જોઈ શકો છો આ જે ટાપુ તમે જોઈ શકો છો છે નાનો, એની ઉપર જ છે ખોડિયારમાંનું મંદિર. હા તો ફાઇનલી મિત્રો જુઓ આ લોકેશન, અને આ એ ટાપુ છે ખોડિયારમાં વાળો, જ્યાં આપણે આવ્યા છીએ. અત્યાર સુધી જે હતું એ તો એડવેન્ચર જેવું હતું, જે બધું પાર કરીને આપણે અહીંયા માતાજીના દર્શન કરવા પહોંચીએ. પણ મિત્રો ખરેખરમાં લોકેશન, હું અહીંયા જ્યારથી આવ્યો છું મને ઘરે જવાનું પણ નથી યાર, એવું લોકેશન છે જોરદાર. ચાલો આપણે આગળ જઈએ અને પાણી બીજરે છે, પાણી આ ડુંગરમાંથી પડે છે. આમ જુઓ તમે, લગભગ મીઠું હશે પણ શાકી જોઈએ. હા હા તો ફાઇનલી મિત્રો અહીંયાથી આપણા પગથિયા થાય છે શરૂ, અને આપણે જાય છે માતાજીના દર્શન કરવા. અહીંયા છે પાણી, તો લેટ્સ સ્ટાર્ટ મિત્રો, ચાલો ભાઈ. આજે થોડાક પાણીમાંથી આવ્યા છે, અમે હાલત થોડીક આપણી બગડી ગયેલી છે, મતલબ આમ કપડાં બપડા બધું ભીનું છે. એટલા પગથિયા ચડી ના કાયદેસરની જોરદાર લોકો, એટલે અહીંયા પણ સારું છે ચડવા માટે. આજે તકલીફ જે હતી જે બે ઓલા ટાપુ છે એની વચ્ચે જ હતી, બાકી અહીંયા તો જોરદાર જ છે. અહીંયા માતાજીની કૃપાથી સારું છે. અહીંયા તમે જ્યાં તકલીફ ભોગવીને આવ્યા અહીંયા તમને એનો સારો એક્સપિરિયન્સ થઈ જાય. હાથ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ મા ખોડિયારના મંદિરે દર્શન કરવા માટે. જોરદાર એક્સપિરિયન્સ છે. તો અહીંયા પૂગી ગયા છે આપણે, તો ચાલો દર્શન કરતા પછી આગળ કરીએ. મિત્રો આ આપણો એક જે તમને ન કહીએ કે ને એવો અનુભવ છે, જે આપણે આપણા દેશના એટલે કે ગુજરાતના અને આપણા ભારતના છેલ્લે લાસ્ટ જે બોર્ડર હોય ત્યાં ઊભા છીએ અમે બે ભાઈ. તો અમે જીવનભર યાદ રાખશું. કેમ લાગ્યું તમારો અનુભવ? મિત્રો તમે જે નથી અહીંયા આવ્યા એ મારું તમને ખાલી એટલું જ કહેવું છે, એકવાર તમે અહીંયા આવી જુઓ, બીજી વાર તમે ચોક્કસ આવશો અને આવશો ફાઇનલ.
આપણે ઘરે વાગ્યા છીએ અને અહીંયાથી ધીમે ધીમે હવે જઈ હજી નીચે રહીને આપણે થોડુંક કામ બતાવવાનું છે, મતલબમાં ખાવાનું બનાવવાનું છે. આપણે ભાત ને મેંગી ને એવું લેવા છીએ, તો ઘરે જઈને નીચે જઈને બનાવીશું. હજી બંતણ બોલશું ને એવું કરીશું. વિડીયો થોડોક લાંબો થાય છે પરંતુ આવશે મજા. ફાઇનલી આપણે નીચે ઉતરી ગયા છીએ મિત્રો. આપણે ટીમના મેમ્બરો બે આગળ ગયા છે, હજી 4 છે પાછળ છે. પોતાની ફોટોગ્રાફી કરે છે, મતલબ આપણે હા તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા થોડુંક ભાત ને મેંગી લેવા હતા, એ દરિયા કાંઠે જ બનાવીએ છીએ. અને આપણી ગેંગ આપ જોવો બધી તૈયારી કરે છે. આપણે રસોઈ બે લાવ્યા હતા પેજ આમેથી બહારથી. એક તો બનાવે છે ભાત. હા તો ફાઇનલી મિત્રો આપણું કામકાજ થઈ ગયું છે પૂરું ને હવે આપણે જવું છે ઘરે. તો આપણે મજબાવાળાને ફોન કરી દીધો કે ભાઈ અમને લઈ જાઓ. તો હવે લગભગ અમે અડધી પોણી કલાક એની રાહે બેઠા અને ફાઇનલી આવી ગયા છે ભાઈ. તમે જોઈ શકો છો પાણીમાંથી હાલ્યા આવે છે. તો હવે આપણે આવી છે પછી બેસીને નીકળીએ ઘર બાજુ. હા તો ફાઇનલી મિત્રો આપણે આને કહી દઈએ ટાટા બાય બાય અને જાય છે ઘર તરફ. ત્યારે પાછું પાણીમાં અમને નાખ્યા છે. આપણો મજબૂર છે થોડોક દૂર એ પાણીમાં આવેલા છે. આગે કેટલું ઊંડું છે. હા તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ હવે આપણા દરિયાના કાંઠે, જ્યાં આપણે જ્યાંથી સીડ્યા હતા ત્યાં જ છે. અને આજ બહુ ખૂબ ઉત્સાહ અને આનંદથી આપણે ફર્યા અને ખૂબ આનંદ કર્યો, ખૂબ મજા આવી. જો તમે લોકોને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.